એઆઈએનું ચૂંટણી ચિત્ર સ્પષ્ટ. જનરલની 8 બેઠક માટે 16 ઉમેદવાર મેદાનમાં રહ્યા છે. રિઝર્વ અને જનરલ કેટેગરીમાં સત્તાવારી સહયોગ પેનલના 2 ઉમેદવારો બિનહરીફ થયા છે. ફોર્મ પરત ખેંચવાની અંતિમ તારીખ હોય સાંજે 5 વાગ્યે આખરી ઉમેદવાર યાદી પ્રસિદ્ધ થઈ હતી. ઉદ્યોગ મંડળની ચૂંટણીમાં ફોર્મ ચકાસણી પ્રક્રિયા બાદ સત્તા પક્ષના 2 અને વિરોધ પક્ષના 1 ઉમેદવારનું ફોર્મ રદ કરાયું છે. 29 જૂને યોજાનાર ચૂંટણીમાં જનરલ કેટેગરીના 8 બેઠક માટે 28, રિઝર્વ કેટેગરી માટે 1 માટે ઉમેદવારો મેદાનમાં હતા. આજ રોજ ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે આખરે ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થયું છે, જેમાં રિઝર્વ કેટેગરીમાં એઆઈએ પૂર્વ પ્રમુખ રમેશ ગાભણી અને કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ બિનહરીફ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે હવે રિઝર્વ કેટેગરીમાં સત્તા પક્ષની સહયોગ પેનલના 8 અને વિકાસ પેનલના 8 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારે કુલ 10 બેઠક માટે 32 ફોર્મ ભરાયા હતા, જેમાં જનરલ કેટેગરીના 8 બેઠક માટે 28, રિઝર્વ કેટેગરી માટે 1 માટે 3 ઉમેદવારો મેદાનમાં હતા. કોર્પોરેટ કેટેગરીમાં 1 ઉમેદવાર મેદાનમાં હતા. આજ રોજ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થતાં હવે માત્ર જનરલ કેટેગરીની 8 બેઠક માટે ચૂંટણી યોજવામાં આવશે. 1250થી વધુ મતદારો આગામી 29મી જૂનના રોજ મતદાન કરી 8 ઉમેદવારોની ભાવિ નક્કી કરશે. ગત વર્ષે વિકાસ પેનલમાં 5 સભ્યો પૈકી 2નો વિજય થયો હતો, જે બાદ ચાલુ વર્ષે જનરલ કેટેગરીમાં 8 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ત્યારે હવે સત્તા પક્ષમાં એક તરફ બહુમતી મેળવવા સહયોગ પેનલ એડીચોટીનું જોર લગાવશે, તો વિકાસ પેનલ વિપક્ષ મજબૂત કરવા માટે ઝુકાવશે. આ અંગે વધુ માહિતી આપતા મુખ્ય ચૂંટણી અધિકારી મનસુખ વેકરિયાએ જણાવ્યું હતું કે 10 પૈકી 2 સભ્યો બિનહરીફ થયા છે, જ્યારે હવે 8 સભ્યો માટે 16 સભ્યો વચ્ચે ચૂંટણી જંગ યોજાશે. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનની મેનેજમેન્ટ કમિટીની ચૂંટણી તારીખ 29 જૂન 2024ના રોજ યોજાનાર છે. આ ચૂંટણીમાં મને અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન દ્વારા મુખ્ય ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવેલી છે. અત્યાર સુધીમાં આ ચૂંટણી માટે કોર્પોરેટ કેટેગરીમાં 1 વેકેન્સી હતી. એ સામે એક જ ફોર્મ ભરવામાં આવેલું, એક જ નોમિનેશન હતું, તેમને બિનહરીફ જાહેર કરવામાં આવેલ છે. એવી જ રીતે રિઝર્વ કેટેગરીમાં 1 સીટ માટે 1 વેકેન્સી માટે 3 ફોર્મ ભરવામાં આવેલા, પણ એમાંથી 2 ફોર્મ વિથડ્રો કરવામાં આવ્યા છે. ગઈકાલે 19 તારીખે લાસ્ટ ડેટ હતી વિથડ્રો કરવાની. એટલે એ પણ રિઝર્વ કેટેગરીમાં પણ રમેશ ગાભાણી છે બિનહરીફ થયા છે. કોર્પોરેટ કેટેગરીમાં પ્રશાંત પટેલ છે એ બિનહરીફ જાહેર થયેલા છે. જનરલ કેટેગરીમાં ટોટલ 8 વેકેન્સીસ છે. 8 વેકેન્સીસની સામે 32 ફોર્મ ભરવામાં આવેલા. 32 ફોર્મમાંથી 3 ફોર્મ રિજેક્ટ કરવામાં આવેલા ટેકનિકલ કારણોસર. 29 વેલિડ ફોર્મ હતા, તેમાં આખર તારીખે 13 ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યા છે. એટલે હવે ટોટલ જે કન્ટેસ્ટન્ટ છે એ 16 છે 8 વેકેન્સીસ સામે. આ ચૂંટણી 29 જૂન 2024ના રોજ યોજનાર છે.